પુણેથી બેંગ્લોર એક અનપેક્ષિત પ્રેમ કહાણી। મારું નામ રાહુલ છે। મારી ઉંમર 23 વર્ષ છે અને હું દેખાવમાં ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ છું। જે પણ છોકરી મને એકવાર જોઈ લે છે તે જોતી જ રહી જાય છે। એક દિવસ કામના સિલસિલામાં મારે અમદાવાદથી બેંગ્લોર જવાનું થયું। આ મુસાફરી મારા માટે ખૂબ જ જરૂરી હતી, તેથી મેં તેની તૈયારી પહેલેથી જ કરી લીધી હતી। ટ્રેનની ટિકિટ મેં પૂરા 2 મહિના પહેલાં જ બુક કરાવી દીધી હતી, જેથી પ્રવાસ આરામદાયક રહે। ટ્રેન સાંજે 7 વાગ્યાની હતી અને હું સમય કરતાં વહેલો સ્ટેશન પહોંચી ગયો। જેમ ટ્રેન આવી, હું મારી સીટ પર જઈને બેસી ગયો। થોડા સમય પછી ટ્રેન ધીમે ધીમે ભરાવા લાગી। દરેક કોચમાં ભીડ વધતી જતી હતી। કેટલાક લોકો તેમની સીટો પર બેસી ગયા હતા, તો કેટલાક ઊભા જગ્યા શોધી રહ્યા હતા। વાતાવરણમાં હળવી ગરમી અને ઘોંઘાટ હતો। ત્યારે મારી નજર એક મહિલા પર પડી, જે ભીડમાંથી રસ્તો બનાવતા મારી તરફ આવી રહી હતી। તે લગભગ 50 વર્ષની હશે। તેમની સાથે 2 છોકરીઓ હતી। ત્રણે પોતાની જગ્યા શોધતી મારી પાસે આવી અને મારી સામેની સીટ પર બેસી ગઈ। મહિલાનું નામ વિમળા હતું। તે નમ્ર સ્વભાવની લાગતી હતી। તેમની મોટી દીકરીનું નામ વૈશાલી હતું, જે લગભગ 19 વર્ષની હતી। તેણે સલવાર કુર્તો પહેર્યો હતો અને તેના લાંબા વાળને સુંદર વેણીમાં ગૂંથ્યા હતા। તેની સુંદરતાએ મારી નજર તેના તરફ ખેંચી લીધી। તેની નાની બહેનનું નામ દીપ્તિ હતું અને તે 16 વર્ષની હતી। ટ્રેનમાં એટલી ભીડ હતી કે જ્યાં પણ જગ્યા દેખાતી લોકો ત્યાં બેસી જતા। કેટલાક નીચે બેસી રહ્યા હતા, કેટલાક બાથરૂમ પાસે જઈને બેસી રહ્યા હતા અને કેટલાક ટ્રેનના દરવાજા પાસે। ગરમી ખૂબ હતી, કારણ કે આ મે મહિનાનો સમય હતો। આંટીને ખૂબ ગરમી લાગી રહી હતી। તેમણે મને કહ્યું, બેટા, શું હું બારી તરફ બેસી શકું? મને ખૂબ ગરમી લાગી રહી છે અને મને બીપીની તકલીફ છે। મને પણ ગરમી લાગી રહી હતી, પણ હું મારી સીટ કોઈને આપવા નહોતો માંગતો। પછી મેં થોડું આગળ ઝૂકીને તેમના તરફ જોયું તો વૈશાલી અને દીપ્તિ બીજી તરફ બેઠેલી હતી। મને લાગ્યું કે તેમને બેસવા માટે જગ્યા મળી શકે છે, તેથી મેં કહ્યું, ઠીક છે આંટી, તમે અહીં બેસી શકો છો અને હું વૈશાલીની પાસે બેસી જઈશ। હું ઊભો થઈને વૈશાલીની પાસે આવી ગયો। હવે અમે બંને એકબીજાની નજીક હતા। ટ્રેનના ઝટકાઓથી અમારું શરીર એકબીજાને સ્પર્શી રહ્યું હતું। મારા શરીરનો સ્પર્શ તેના શરીરને થઈ રહ્યો હતો, જેનાથી તે થોડી અસહજ થઈ રહી હતી અને પોતાને થોડી દૂર કરવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ ભીડના કારણે તે વધારે દૂર જઈ શકી નહીં। તેણે ધીમા અવાજમાં બબડવાનું શરૂ કર્યું, મમ્મીની તો કંઈક અલગ જ વાત હોય છે। પપ્પા કહેતા હતા કે એસીની ટિકિટ બુક કરાવીએ, પણ મમ્મી કંઈ સાંભળતી નથી। તેમણે કહ્યું, એસીમાં તો ગૂંગળામણ થાય છે અને અહીંયા તો મને ગરમી લાગી રહી છે। તે ફરીથી થોડું ખસવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ જગ્યા નહોતી। મેં તેને કહ્યું, ટ્રેનમાં હંમેશા આવી જ ભીડ હોય છે। એકવાર તો મેં બાથરૂમમાં બેસીને આખી મુસાફરી કરી છે। આ સાંભળીને અંકિતા તરત બોલી, તમે શું બોલી રહ્યા છો? બાથરૂમમાં બેસીને મુસાફરી કરી? બાથરૂમમાં કેવી રીતે બેસી શકાય? તમારી પાસે ટિકિટ નહોતી કે શું? મેં કહ્યું, ના, મેં પહેલેથી ટિકિટ બુક કરાવી હતી, પણ એટલી ભીડ હતી કે હું મારી સીટ સુધી પણ જઈ નહોતો શકતો। તેણે કહ્યું, હવે તો એટલી ભીડ છે, ભાઈ તમે અત્યારે બાથરૂમમાં જઈને બેસી જાઓ, થોડી જગ્યા થશે। એમ કહીને તેણે મારાથી થોડી જગ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ જગ્યા હતી જ નહીં। આમ જ 2-3 કલાક વીતી ગયા। ટ્રેનમાં ખૂબ ગરમી થઈ રહી હતી। વૈશાલી, આંટી અને દીપ્તિ જે પાણી સાથે લાવ્યા હતા, તે મુસાફરીની વચ્ચે જ ખતમ થઈ ગયું। ગરમીના કારણે તેમને વારંવાર તરસ લાડી રહી હતી। બંને ટ્રેન આગલા સ્ટેશનના ઊભા રહેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। થોડા સમય પછી ટ્રેન એક નાના સ્ટેશન પર ઊભી રહી, પરંતુ કમનસીબે ત્યાં કોઈ પાણી કે કોલ્ડ ડ્રિંક વેચનાર નજરે ન પડ્યું। આ જોઈને આંટી અને વૈશાલી પરેશાન થઈ ગયા। ગરમી અને તરસના કારણે વૈશાલી પોતાને ખૂબ જ અસહજ મહેસૂસ કરી રહી હતી। તેણે નિરાશ સ્વરમાં કહ્યું, મને તો ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું છે। જો મને પાણી નહીં મળે તો આ ગરમીમાં હું ચોક્કસ બેહોશ થઈ જઈશ। તેના અવાજમાં થાક અને બેચેની સ્પષ્ટ દેખાતી હતી। તેની હાલત જોઈને મારા મનમાં કંઈક કરવાની ઈચ્છા જાગી। મને લાગ્યું કે કોઈક રીતે પાણી લાવવું જોઈએ, પરંતુ સમસ્યા એ હતી કે ટ્રેનમાં એટલી ભીડ હતી કે દરવાજા સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું। ચારે બાજુ લોકો ઊભા હતા અને રસ્તો બનાવવો અશક્ય લાગતું હતું। પરંતુ ત્યારે જ મારી નજર ઇમરજન્સી વિન્ડો એટલે કે બારી પર પડી, જે અમારી પાસે જ હતી। મેં તરત નિર્ણય કર્યો। મેં બારીની ગ્રીલને ઉપર તરફ સરકાવી અને મારા બેગને વૈશાલી અને દીપ્તિની પાસે છોડીને બારીમાંથી બહાર કૂદી ગયો। વૈશાલી, આંટી અને દીપ્તિ મને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા। કદાચ વિચારી રહ્યા હતા કે હું આવું કેમ કરી રહ્યો છું।
સ્ટેશન પર દોડતા મેં જલ્દીથી પાણીની બોટલ અને એક ઠંડુ કોલ્ડ ડ્રિંક ખરીદ્યું. પરસેવાથી લથપથ હું એમરજન્સી વિન્ડો પાસે પાછો આવ્યો અને એ જ બારીમાંથી અંદર ચડી ગયો. જેમ હું અંદર પહોંચ્યો, મેં પાણીની બોટલ અને કોલ્ડ ડ્રિંક અંકિતા તરફ લંબાવ્યા. તેના ચહેરા પર રાહત અને ખુશીના ભાવ હતા. તેણે તરત પાણીની બોટલ લીધી અને એક લાંબો ઘૂંટો ભર્યો. ત્યારબાદ તેણે હળવું સ્મિત કરતા મારી તરફ જોયું અને મજાકિયા લહેજામાં બોલી, "થેન્ક યુ બાથરૂમ વાલે." તેની આ વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા લોકો જોરથી હસવા લાગ્યા. મેં કહ્યું, "મને બાથરૂમવાલા ન કહો, બધાને લાગશે કે હું બાથરૂમ સાફ કરવા આવ્યો છું." તે બોલી, "તો પછી મને તો તમારું નામ જ નથી ખબર, તો હું તમને શું કહું?" મેં કહ્યું, "મારું નામ રાહુલ છે." તે બોલી, "થેન્ક યુ રાહુલ, તમારા કારણે અમને પાણી અને કોલ્ડ ડ્રિંક મળ્યું." આ દરમિયાન ટ્રેન ચાલવા લાગી હતી. ઝટકાઓ સાથે મારા અને વૈશાલીના શરીર હળવે હળવે એકબીજાને સ્પર્શી રહ્યા હતા. હું થોડો અસહજ મહેસૂસ કરી રહ્યો હતો, પણ વૈશાલી પૂરી તરહ સામાન્ય લાગી રહી હતી. ટ્રેનની ગતિ સાથે આ સ્થિતિ બની રહી અને લગભગ અડધો કલાક વીતી ગયો. અચાનક વૈશાલીએ દીપ્તિ તરફ ઝૂકીને ધીમેથી કહ્યું, "યાર, કારણ વગર કોલ્ડ ડ્રિંક અને પાણી પીવડાવ્યું. હવે મને પ્રોબ્લેમ થઈ ગઈ છે, મારે વોશરૂમ જવું છે." તેની વાત સાંભળીને દીપ્તિ હસી પણ કંઈ ન કહ્યું. ત્યારબાદ વૈશાલી તેની મમ્મી તરફ ફરી અને થોડા સંકોચ સાથે બોલી, "મમ્મી, મારે વોશરૂમ જવું છે." આંટીએ પહેલા તેને ધ્યાનથી જોઈ અને પછી ધીમેથી માથું હલાવીને કહ્યું, "જા બેટા." વૈશાલી ઉઠી અને દરવાજા તરફ જવા માટે આગળ વધી. પરંતુ જેમ જ તેણે દરવાજા તરફ જોયું, ત્યાંની સ્થિતિ જોઈને તે થંભી ગઈ. ત્યાં એટલી ભીડ હતી કે લોકો ફર્શ પર બેઠા હતા અને રસ્તો પૂરી તરહ બંધ હતો. કોઈ ઊભા રહીને પણ એકબીજાને અડીને ઊભા હતા. વૈશાલી પાછી આવી અને ગુસ્સામાં તેની સીટ પર બેસી ગઈ. વૈશાલીએ તેની મમ્મીને કહ્યું, "બહુ ભીડ છે, લોકો નીચે જ બેઠા છે. આવી હાલતમાં વોશરૂમ સુધી પહોંચવું અશક્ય છે." હું આ બધું જોઈ અને સાંભળી રહ્યો હતો. તેની પરેશાની જોઈને મારાથી રહેવાયું નહીં. મેં તેને કહ્યું, "શું થયું? તું વોશરૂમ જઈ શકે છે. જે પણ લોકો રસ્તામાં બેઠા છે તેઓ ઉઠી જશે અને રસ્તો આપશે. તું કોશિશ તો કર." વૈશાલીએ મારી તરફ જોયું અને હળવી ચીડ સાથે કહ્યું, "હું કેવી રીતે જાઉં? ત્યાં દરેક જગ્યાએ લોકો બેઠા છે. કોણ ઉઠશે અમારા માટે?" આંટીએ મારી તરફ જોયું અને બોલી, "બેટા, શું તું એની સાથે જઈ શકે છે? એને મદદ કરને." મેં સહમતિમાં માથું હલાવ્યું અને કહ્યું, "ઠીક છે આંટી, હું તેને વોશરૂમ સુધી લઈ જાઉં છું." ત્યારબાદ હું ઊભો થયો અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. વૈશાલી અને દીપ્તિ મારી પાછળ પાછળ ચાલી રહી હતી. મેં રસ્તામાં બેઠેલા લોકોને એક એક કરીને ધીમે ધીમે હટવા માટે કહ્યું. જેમ તેમ અમે વોશરૂમ સુધી પહોંચ્યા, પણ ત્યાં પહોંચીને ખબર પડી કે બધા વોશરૂમ વ્યસ્ત હતા. દરેક દરવાજા પર કોઈને કોઈ ઊભું હતું. વૈશાલી અને દીપ્તિ બંને મારી તરફ જોઈ રહ્યા હતા, જાણે પૂછી રહ્યા હોય કે હવે શું કરવું. ત્યારે જ એક વોશરૂમનો દરવાજો ખુલ્યો અને એક વ્યક્તિ બહાર નીકળ્યો. મેં તરત દીપ્તિને કહ્યું, "તું પહેલા જા." દીપ્તિએ ખચકાટ સાથે માથું હલાવ્યું અને અંદર ગઈ. અમે વોશરૂમની પાસે ઊભા હતા. વૈશાલી વારંવાર આજુબાજુ જોઈ રહી હતી. મેં માહોલને થોડો હળવો કરવા માટે સ્મિત કરતા કહ્યું, "સારું થયું કે તે તારી મમ્મીને કહ્યું, નહીં તો તું સીટ પર બેસીને જ પરેશાન થતી રહી." વૈશાલીએ મારી તરફ જોયું અને હળવું સ્મિત કર્યું. ત્યારે એક છોકરો વૈશાલીને ઘૂરીને જોઈ રહ્યો હતો. મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, "અરે ભાઈ, શું તે ક્યારેય જીવનમાં છોકરી નથી જોઈ? શું તું આદિવાસી જમાનામાંથી આવ્યો છે કોઈ છોકરી જોવા?" મારી આ વાત સાંભળીને તે બીજી તરફ જોવા લાગ્યો. આ સાંભળીને વૈશાલી હસવા લાગી. ત્યારબાદ બીજા બાથરૂમમાંથી એક માણસ બહાર આવ્યો અને વૈશાલી તે બાથરૂમમાં ચાલી ગઈ. જ્યારે બંને છોકરીઓ પાછી આવી ત્યારે અમે ત્રણે ફરી અમારી સીટ પર બેસી ગયા. પાછા આવવા પર વૈશાલીએ તેની મમ્મીને કહ્યું, "મમ્મી, જો રાહુલ ન હોત તો અમે ત્યાં સુધી પહોંચી જ ન શક્યા. તેણે કેટલી મહેનતથી જગ્યા બનાવી અને અમને ત્યાં સુધી લઈ ગઈ." રાતના 9 વાગી ચૂક્યા હતા. ધીમે ધીમે લોકો પોતાના ખાવાના ડબ્બા કાઢવા લાગ્યા. ચારે બાજુ ખાવાની ખુશ્બુ ફેલાઈ ગઈ હતી, જે ભૂખને વધુ વધારી રહી હતી. વૈશાલી, આંટી અને દીપ્તિ એ ત્રણે પોતાનો ડબ્બો ખોલ્યો અને તેમાંથી વાનગીઓ કાઢવા લાગી. તેમના ખાવામાં શાકભાજી અને રોટલીની સુગંધ આવી રહી હતી. જેમ જ તેમને ખાવાની તૈયારી શરૂ કરી, વૈશાલીએ મારી તરફ જોયું અને હસતા કહ્યું, "રાહુલ, તો બારી પર જઈને બેસ અને મારી મમ્મીને અહીં આવવા દે." મેં તેની વાત સાંભળી અને કોઈ ખચકાટ વગર બારીની પાસે જઈને બેસી ગયો. આંટી મારા સ્થાન પર આવીને આરામથી બેસી ગયા. હવે ત્રણે મળીને ખાવા લાગ્યા. વૈશાલીનો હસમુખ ચહેરો અને દીપ્તિની ચંચળતા આ ક્ષણને વધુ સુખદ બનાવી રહ્યા હતા. જ્યારે તેઓ ખાવામાં વ્યસ્ત હતા તો અચાનક વૈશાલીએ મારી તરફ ફરીને પૂછ્યું, "રાહુલ, તું ખાવા માટે કંઈ લાવ્યો છે?" તેનો સવાલ સાંભળીને હું થોડો સંકોચમાં પડી ગયો. મેં હળવા સ્મિત સાથે કહ્યું, "ના ના આંટી, તમે લોકો ખાઓ, હું ઠીક છું." આ સાંભળતા જ વૈશાલીએ તેની આંખોમાં હળવી શરારત લાવીને કહ્યું,
અરે, અમે તમને નથી ખવાડતા. અમે તો બસ એ પૂછી રહ્યા છીએ કે તમે ખાવા માટે કંઈ લાવ્યા છો કે નહીં. હવે હું થોડો સહજ થયો અને જવાબ આપ્યો, હા, મેં કંઈક તો લાવ્યો છું, પણ હું તમારી વચ્ચે કેવી રીતે ખાઈ શકું? વૈશાલીએ મારી તરફ જોયું અને ચીડવતા અંદાજમાં બોલી, અરે, એવું શું લાવ્યા છો જે અમારી સાથે ન ખાઈ શકાય? મેં થોડા ખચકાટ સાથે કહ્યું, હું બિરયાની લાવ્યો છું, ચિકન બિરયાની. આ સાંભળીતા જ વૈશાલીની આંખો ચમકી ઉઠી. તે ઉત્સાહિત થઈને બોલી, અરે વાહ, મને તો બિરયાની ખૂબ પસંદ છે, પણ મારી મમ્મી બિરયાની નથી ખાતી. અમે બંને તો બિરયાનીના મોટા શોખીન છીએ. ત્યારબાદ તેણે તેની મમ્મી તરફ ફરતા કહ્યું, મમ્મી, તમે બારી પાસે જઈને બેસો અને રાહુલને અહીં આવવા દેવો. આંટીએ હળવા સ્મિત સાથે સહમતિ આપી અને બારી પાસે જઈને બેસી ગયા. હવે હું મારી જૂની જગ્યા પર પાછો આવી ગયો અને વૈશાલી અને દીપ્તિની વચ્ચે બેસી ગયો. વૈશાલીએ હસતા કહ્યું, ચલો હવે તમારી બિરયાની કાઢો, જોઈએ કેવી છે. મેં મારો બેગ ખોલ્યો અને તેમાંથી બિરયાનીનો ડબ્બો કાઢ્યો. તેની ખુશ્બુ આખા ડબ્બામાં ફેલાઈ ગઈ. અંકિતાએ તરત કહ્યું, વાહ, આ તો ખૂબ સારી લાગી રહી છે, ચલો હવે આને આપણે ત્રણેય મળીને ખાઈએ. મેં થોડા સંકોચ સાથે કહ્યું, પણ આ પૂરતી નહીં હોય, તમે લોકો પહેલાં તમારું ખાવાનું ખાઈ લો. અંકિતાએ આગ્રહ કરતા કહ્યું, અરે ચિંતા ના કરો, આપણે બધા મળીને ખાઈશું. બિરયાની શેર કરવામાં જ તો મજા છે. ખાવાનું ખાધા પછી અમે સૂવાની તૈયારી કરવા લાગ્યા. આંટીની તબિયત થોડી વધારે બગડી ગઈ હતી. તેમણે કહ્યું, મારે ગમે તેમ કરીને હવે સૂવું પડશે, મારા પગ ખૂબ દુખી રહ્યા છે અને જકડાઈ ગયા છે. ત્યારે મેં વૈશાલીને કહ્યું, વૈશાલી, ઉપરનો સામાન સીટની નીચે રાખીને આપણે બંને ઉપર બેસી શકીએ છીએ. અહીં આંટી સૂઈ શકે છે અને નીચે ચટાઈ પાથરીને દીપ્તિ સૂઈ જશે. મમ્મી ચટાઈ લાવી છે. ત્યારબાદ આંટીએ કહ્યું, બેટા, પણ આ તો તારી સીટ છે, અમે આ કેવી રીતે કરી શકીએ? ત્યારે મેં કહ્યું, ના આંટી, તમે સૂઈ જાઓ, મને ઉપર જઈને બેસવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે સૂઈ જાઓ નહીં તો તમારી તબિયત બગડી જશે. આંટીએ નીચે ચટાઈ પાથરીને દીપ્તિને સૂવાનું કહ્યું અને સીટ પર આંટી સૂઈ ગયા. ઉપરનો સામાન અમે સીટની નીચે રાખ્યો અને હું અને વૈશાલી ઉપર જઈને બેસી ગયા. અમારા બંનેને ઉપર કોઈ જોઈ નહોતું રહ્યું. મારી પાસે જ વૈશાલી બેઠી હતી. હવે રાતના 1 વાગ્યા હતા. થોડીવાર અમે મોબાઈલ જોવા લાગ્યા. ત્યારબાદ મેં મોબાઈલ મૂકી દીધો, કારણ કે મારું મન મોબાઈલમાં લાગી નહોતું રહ્યું. મારું મન તો ક્યાંક બીજે જ હતું. ત્યારે જ વૈશાલીની આંખ લાગી ગઈ અને તેણે મારા ખભા પર પોતાનું માથું મૂકી દીધું અને સૂવાની કોશિશ કરવા લાગી. થોડા સમય પછી તે ઝોંકું લઈને ઊભી થઈ ગઈ. તેણે મારા ખભા પર માથું મૂકેલું જોઈને મને સોરી કહ્યું. મેં કહ્યું, કોઈ પ્રોબ્લેમ નહીં, તું તારું માથું મારા ખભા પર રાખી શકે છે અને આરામથી સૂઈ શકે છે. ત્યારબાદ વૈશાલી મારા ખભા પર માથું રાખીને સૂઈ ગઈ. મેં જોયું કે તે સૂઈ ગઈ છે. સૂતા સૂતા તે પડી ના જાય તેથી મેં મારો હાથ પાછળ લઈ જઈને તેની કમર પર રાખ્યો. ત્યારે જ વૈશાલી જાગી ગઈ અને તે મારી તરફ જોવા લાગી. અમારા બંનેના દિલ જોર જોરથી ધબકી રહ્યા હતા. ત્યારે વૈશાલીએ કહ્યું, તમે આ શું કરી રહ્યા છો? આવું કરશો તો મને ઊંઘ નહીં આવે. ત્યારે મેં કહ્યું, સૂવું જરૂરી છે શું? તેના પર તેણે કહ્યું, શું તમને આટલી ભીડમાં ડર નથી લાગતો? મેં કહ્યું, ડર તો લાગે છે, પણ આ લોકોનો નહીં, તારો. ત્યારે તેણે કહ્યું, મને એવું નથી લાગતું કે તમને મારી ચિંતા છે. પછી મેં તરત મારી હાથ તેની કમર પરથી હટાવી લીધો. તેણે કહ્યું, કોઈ વાત નહીં, ગભરાશો નહીં, પણ આનાથી આગળ ન જાઓ. ત્યારબાદ તેણે પોતે જ મારો હાથ પકડીને તેની કમર પર મૂક્યો અને બોલી, થેન્ક યુ મને સહારો આપવા માટે, નહીં તો હું પડી જાત. બધા લોકો સૂઈ ગયા હતા, પરંતુ અમે બંને જ જાગી રહ્યા હતા અને અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. તેણે મારા વિશે પૂછવાનું શરૂ કર્યું કે હું શું કરું છું, ક્યાં રહું છું, શિક્ષણ કેટલું છે, ઘરમાં કોણ કોણ છે, હું કેટલું કમાઉં છું. ત્યારબાદ ધીમે ધીમે અમારી પ્રેમની વાતો પણ શરૂ થઈ ગઈ. અમારા બંનેના મનમાં એકબીજા પ્રત્યે ભાવનાઓ જાગૃત થવા લાગી. વાતો કરતાં કરતાં અચાનક આંટીએ ઉઠીને ઉપર જોયું. જ્યારે તેમણે અમને વાતો કરતા જોયા તો વૈશાલી તરત સૂવાનું નાટક કરવા લાગી. ત્યારે આંટીએ કહ્યું, વૈશાલી, તું નીચે આવીને સૂઈ જા, હું બેસું છું. ત્યારે મેં કહ્યું, ના આંટી, તમે સૂઈ જાઓ, નહીં તો તમારી તબિયત ખરાબ થઈ જશે. ત્યારબાદ હું થોડોક વૈશાલીથી દૂર થઈ ગયો. પછી આંટી ફરીથી સૂઈ ગયા. મને એવું મહેસૂસ નહોતું થઈ રહ્યું કે વૈશાલી મારાથી દૂર જાય. થોડીવાર પછી વૈશાલીએ મારો હાથ પકડીને મને કહ્યું, સૂઈ ગયા શું રાહુલ? ત્યારે મેં પણ તેનો હાથ પકડી લીધો અને ધીમે ધીમે તેને સહેલાવવા લાગ્યો. પછી મેં કહ્યું, આટલી સુંદર છોકરીની પાસે બેસીને સૂવાનું મન કેવી રીતે થાય? ત્યારે તેણે હળવું સ્મિત કર્યું અને શરમાતા નીચે જોવા લાગી. અમને બંનેને હવે ખૂબ ઠંડી લાગી રહી હતી. મેં મારા બેગમાંથી ચાદર કાઢી અને અમે બંને એક જ ચાદર ઓઢી. અમને બંનેને ઊંઘ નહોતી આવી રહી. ક્યારેક હું તેને જોઈ રહ્યો હતો તો ક્યારેક તે મને જોઈ રહી હતી.
પછી ધીમે ધીમે મેં મારો હાથ તેની કમર પર મૂક્યો. તેને પણ આ બધું સારું લાગી રહ્યું હતું. ત્યારબાદ અમે બંને ચાદરમાં ન જાણે શું શું બિનજરૂરી વાતો કરવા લાગ્યા. અમારા બંનેના મનમાં એકબીજા પ્રત્યે ખૂબ સ્નેહ થઈ ગયો હતો. આખી રાત મને ઊંઘ ન આવી. સવારના 7 વાગી ચૂક્યા હતા અને ટ્રેન આગલા સ્ટેશન પર આવીને ઊભી રહી. જેમ જ ટ્રેન ઊભી રહી, હું અને વૈશાલી પોતપોતાના સ્થાનથી અલગ થઈને દૂર બેસી ગયા. મેં મારી ચાદર ઓઢી લીધી, જ્યારે વૈશાલી બીજી તરફ જઈને બેસી ગઈ. આંટી જ્યારે ઉઠ્યા તો તેમણે જોયું કે અમે બંને એકબીજાથી દૂર થવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે વૈશાલીને જોઈ, જે સૂવાનું નાટક કરી રહી હતી. આંટીએ તેને હળવેથી હલાવતા કહ્યું, બેટા, ચાલ બાથરૂમમાં ફ્રેશ થઈ લઈએ. અત્યારે જઈશું તો આરામથી થઈ જશે, નહીં તો થોડી વાર પછી ખૂબ ભીડ થઈ જશે. વૈશાલી અનિચ્છાએ ઊભી થઈ. પછી આંટીએ મારી તરફ જોતા કહ્યું, રાહુલ, તું પણ ઉઠી જા અને ફ્રેશ થઈ લે. મેં તરત ચાદર હટાવી અને તેમની સાથે ચાલી પડ્યો. અમે ત્રણેય વારાફરતી બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ ગયા. ત્યારબાદ અમે સ્ટેશન પર ઉતરીને પાસેના સ્ટોલ પરથી ચા અને નાસ્તો લીધો. અમે સાથે બેસીને નાસ્તો કર્યો. એ સમયે પણ અમારી વાતચીતમાં હસી મજાકનો સિલસિલો ચાલતો રહ્યો. નાસ્તો કર્યા પછી અમે ફરીથી ટ્રેનમાં આવીને બેસી ગયા. ટ્રેન ધીમે ધીમે સ્ટેશનથી આગળ વધવા લાગી. દિવસભરની મુસાફરી આમ જ ચાલતી રહી. અમે ત્રણેય સાથે જમ્યા અને એકબીજાની સંગતનો આનંદ લીધો. પરંતુ સાંજના લગભગ 4 વાગે ટ્રેન અચાનક ઊભી રહી ગઈ. પહેલાં તો અમને લાગ્યું કે આ કોઈ સામાન્ય રોકાણ છે અને ટ્રેન જલ્દી જ ચાલવા લાગશે. પરંતુ ઘણો સમય રાહ જોયા પછી પણ ટ્રેન હલી નહીં. થોડીવાર પછી ટીટી બારી પાસે આવ્યો અને અમને જણાવ્યું, ટ્રેન 3 કલાક માટે રોકાયેલી છે. એન્જિનમાં કંઈક ટેકનિકલ ખરાબી થઈ ગઈ છે, જેને ઠીક કરવામાં આવી રહ્યું છે. આ સાંભળીને અમે બધા નિરાશ થઈ ગયા. હવે ટ્રેનમાં બેઠા બેઠા કંટાળો આવવા લાગ્યો હતો. કોઈ પણ યાત્રી પોતાની જગ્યાએથી ઉઠી નહોતું રહ્યું. ટ્રેનમાં ભીડ પહેલા જેવી જ બની રહી. થોડીવાર પછી ટ્રેન ચાલવા લાગી અને રાતે 10 વાગે ટ્રેન બેંગ્લોર પહોંચી. સ્ટેશન પર જ્યારે ટ્રેન ઊભી રહી તો વૈશાલી અને તેનો પરિવાર પોતાનો સામાન લઈને પ્લેટફોર્મ પર ઉતરી ગયા. વૈશાલીના પપ્પા તેમની રાહ જોઈ રહ્યા હતા. તેઓ એક શાંત અને ગંભીર વ્યક્તિત્વના વ્યક્તિ હતા. જેમ જ તેમણે આંટી, દીપ્તિ અને વૈશાલીને જોયા, તેમના ચહેરા પર રોનક અને ખુશી ઝલકવા લાગી. તેમણે આંટીને કહ્યું, મુસાફરી કેવી રહી? તમે બધા ઠીક છો? આંટીએ હસતા જવાબ આપ્યો, હા, મુસાફરી આરામદાયક હતી. રાહુલ નામનો છોકરોએ ખૂબ મદદ કરી. તે બહુ સારો છોકરો છે. ત્યારબાદ તેમણે મારી તરફ જોયું અને હસતા બોલ્યા, ધન્યવાદ બેટા, તે મારી પત્ની અને દીકરીની આટલી મદદ કરી. મેં ખચકાટ સાથે કહ્યું, કોઈ વાત નહીં અંકલ, આ તો મારી ફરજ હતી. જેમ જ તે લોકો કાર તરફ વધવા લાગ્યા, વૈશાલીએ થોડું પાછળ ફરીને મારી તરફ જોયું. તેની આંખોમાં ઊંડાણ અને ભાવનાઓનો સમુદ્ર હતો. હું આ ક્ષણને આમ જ જવા દેવા નહોતો માંગતો. તેથી મેં ખચકાટ સાથે કહ્યું, વૈશાલી ઊભી રહે. વૈશાલી પળવાર માટે થંભી ગઈ અને પાછી ફરીને મારી તરફ જોવા લાગી. મેં મારો ફોન કાઢ્યો અને કહ્યું, તારો નંબર આપી દે, વાત થતી રહેશે. તે હસી અને પોતાનો નંબર મને આપ્યો. મેં પણ મારો નંબર તેને આપ્યો. આ પળ અમારા વચ્ચે એક અણકહ્યો વાયદો બની ગયો હતો. તે રાત ઘરે પાછા ફરતા મારા મનમાં ફક્ત વૈશાલીની યાદો હતી. તેની મુસ્કાન, તેની વાતો અને અમારી ટ્રેનની યાત્રા દરમિયાન વિતાવેલી દરેક પળ મારા મગજમાં ઘૂમી રહ્યા હતા. આ પછીના 6 મહિના અમારા જીવનના સૌથી ખાસ દિવસોમાંથી એક હતા. અમે કોલ અને મેસેજ દ્વારા સતત જોડાયેલા રહ્યા. દરરોજ અમારી વાતો કલાકો સુધી ચાલતી. ભલે દિવસ હોય કે રાત, અમારી વાતચીતમાં એક અલગ જ પોતાનાપણું અને ઊંડાણ હતું. ધીમે ધીમે અમારી દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. આ દરમિયાન હું મારા કરિયરને લઈને ખૂબ ગંભીર થઈ ગયો હતો. મેં નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી મને એક સારી નોકરી નહીં મળે ત્યાં સુધી હું વૈશાલીના પરિવાર સાથે લગ્નની વાત નહીં કરું. આખરે મારી મહેનત રંગ લાવી અને મને એક સારી નોકરી મળી ગઈ. મારી સેલરી 50,000 હતી અને મારી પારિવારિક સ્થિતિ પણ હવે ઠીક થઈ ચૂકી હતી. મેં મારા દિલની વાત વૈશાલીના પરિવાર સામે મૂકવાનો નિર્ણય લીધો. એક દિવસ હું વૈશાલીના ઘરે ગયો. આંટીએ મને જોઈને ખુશ થઈને સ્વાગત કર્યું અને તરત વૈશાલીના પપ્પાને બોલાવ્યા. વૈશાલીના પપ્પા મને જોઈને બોલ્યા, હા બેટા, કેવી રીતે આવવાનું થયું? મેં હિંમત ભેગી કરીને કહ્યું, અંકલ, હું વૈશાલી સાથે લગ્ન કરવા માંગુ છું. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. તેમના ચહેરા પર હળવી ગંભીરતા આવી. તેમણે મને બેસવાનું કહ્યું અને પછી પૂછ્યું, તું શું કરે છે, ક્યાં રહે છે અને તારી સેલરી કેટલી છે? મેં ઈમાનદારીથી જવાબ આપ્યો, અંકલ, મારી સેલરી 50,000 છે. હું એક સારી નોકરીમાં છું અને મારી પારિવારિક સ્થિતિ હવે સ્થિર છે. આંટી, જે મને પહેલાંથી ઓળખતી હતી, તેમણે હસતા હસતા પોતાના પતિને કહ્યું, આ છોકરો ખૂબ સારો છે. મેં તેને ટ્રેનમાં જોયો છે. તે ન કેવળ આપણી દીકરીઓની પણ બીજાની પણ મદદ કરે છે. તેમની વાત સાંભળીને વૈશાલીના પપ્પાએ મને થોડી વાર જોયો પછી બોલ્યા, શું તું ખરેખર મારી દીકરીને ખુશ રાખી શકીશ? મેં આત્મવિશ્વાસ સાથે કહ્યું,
અંકલ, વૈશાલી મારા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. હું તેને દરેક હાલતમાં ખુશ રાખીશ. તેમના ચહેરા પર હળવી મુસ્કાન આવી અને તેમણે કહ્યું, ઠીક છે, જો તમે બંને એકબીજાને આટલો પ્રેમ કરો છો તો મને કોઈ વાંધો નથી. આ સાંભળતા જ વૈશાલી અને મારી ખુશીનો ઠેકાણું ન રહ્યું. જલ્દી જ અમારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. અમારા લગ્ન ખૂબ ધામધૂમથી થયા. પરિવાર, મિત્રો અને સગા સંબંધીઓ આ ખાસ દિવસનો ભાગ બન્યા. તે દિવસે મને અહેસાસ થયો કે જીવન ક્યારેક સૌથી સુંદર ભેટ ત્યાં જ આપે છે જ્યાં તમે તેને શોધવાની અપેક્ષા પણ નથી કરતા. ટ્રેનની તે યાત્રા મારા માટે એક નવી શરૂઆત હતી. ત્યાં મને મારી જીવનસાથી મળી અને એ જ સફરે મારા જીવનને નવી દિશા આપી. હવે અમે બંને ખુશી ખુશી પોતાનું જીવન વિતાવી રહ્યા છીએ અને દરરોજ તે યાત્રાને યાદ કરીને હસીએ છીએ.